નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક તારીખ 29/3/2024 હેડલાઇન્સ ટુડે. એનડીપીએસ કેસમાં પાલનપુર કોર્ટનો ચુકાદો. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા, ₹2 લાખ દંડ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કલોલની 550 સોસાયટીના નાગરિકો સાથે સંવાદ કર્યો. વાઘેડુ નીરવ મોદીને ફરી ઝટકો. લંડનનો આલિશાન બંગલો પણ વેચાશે. મતદાન અને મતગણતરીના દિવસે ગિફ્ટ સિટીમાં પણ દારૂનું વેચાણ નહીં. ઇથિકલ હેકિંગ અને સાયબર સિક્યોરિટી અંગેના એક દિવસીય વર્કશોપ યોજાયો. વડોદરા શહેર અને જિલ્લાના 10 બૂથનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગો કરશે. ચૂંટણી લડવા માટે પૈસાને નહીં પરંતુ જનતાના સમર્થનની જરૂર હોય છે. સીતારમણ. તંત્રીલેખ. વધતી નૌસૈનિક સક્રિયતા. મનના તરંગો. ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ. પ્રવીણા કડકિયા, અમેરિકા. બીએફ બનવા માટેની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ. ભરત વૈષ્ણવ. વિશ્વ રંગભૂમિ દિવસની સર્વે કલાકારોને સ્કાઉટ ગાઈડ ચીફ કમિશનર અતુલભાઈ દીક્ષિતે શુભકામનાઓ પાઠવી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય શબ્દનો સરવાળો. એના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. ગઝલ આસ્વાદ. સપના વિજાપુરા. બહુમતના મધમાં રાખતા ભાજપમાં ચૂંટણી ટાણે ભૂકંપ. સિદ્ધપુરના ધોળીપોળના મહાડમાં સર્વપિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન પારાયણ સપ્તાહનું આયોજન કરાયું. વધઈ સીએચસી ખાતે નેશનલ ઓરલ હેલ્થ અંગેનો કેમ્પ યોજવામાં આવ્યો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અચૂક મતદાન કરો. ગાંધીનગર જિલ્લાના દહેગામ મતદાર વિસ્તારમાં ફરજ અદા કરનાર પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરનો તાલીમ વર્ગ યોજાયો. સિવિલ હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમિયા પીડિત બાળકોના લાભાર્થે રક્તદાન કેમ્પ કરવા અપીલ. અમદાવાદ દિનેશ હોલ ખાતે કર્ણાવતી મહાનગર મહિલા મોરચા દ્વારા સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલજીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.